હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું એસએમસીમાં આરોગ્યલક્ષી નવી 189 જગ્યાઓ મંજૂર, ફિમેલ હેલ્થ વર્કરની મોટા પાયે ભરતી થશે। સુરત શહેરના લોકોમાં વધુ સારી, સુલભ અને ઝડપી તબીબી સેવાઓ પૂરી પાડવાના હેતુથી સરકાર દ્વારા નવી 189 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। આ સાથે સુરત અર્બન હેલ્થ પ્રોજેક્ટનું નામ બદલીને અર્બન હેલ્થ સુરત કરાયું છે। તાજેતરમાં નવી ઊભી કરાયેલી જગ્યા ઉપર 94 ફિમેલ હેલ્થ વર્કર અને 95 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે। પુરુષો માટે પણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નિયમિત જગ્યા પણ ઊભી થશે। પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર અપાશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના માળખાને સુદૃઢ કરવા માટે 189 નવી જગ્યા ફાળવણી આપી છે। આ નવી ફાળવવામાં આવેલી જગ્યામાં મુખ્યત્વે 2 મહત્વના હોદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। 94 મહિલા હેલ્થ વર્કર અને 95 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની જગ્યાઓ ઉપસ્થિત થવા પામી છે। આ તમામ જગ્યાઓ 19,900 થી 93,200ના પે બેન્ડના પ્રથમ 5 વર્ષ માટે ₹26,000ના ફિક્સ પગારથી નિયમિત ધોરણે ભરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકામાં કુલ 290 જગ્યાઓને મંજૂર કરવામાં આવી હતી। આ જગ્યાઓ પૈકી સૌથી વધુ 189 જગ્યાઓ સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે। આ તમામ કર્મચારીઓના પગાર અને આનુષંગિક ખર્ચની સંપૂર્ણ નાણાકીય જવાબદારી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિભાગ દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ નિભાવવામાં આવશે। અગાઉ સુરત મહાનગરપાલિકા ખાતે અર્બન હેલ્થ કેર માળખા અંતર્ગત 1550 નિયમિત જગ્યાઓ, 66 કરાર આધારિત જગ્યાઓ અને 451 આઉટસોર્સિંગ જગ્યાઓ હંગામી ધોરણે ઉપસ્થિત કરવામાં આવી હતી। હવે આ નવી 189 જગ્યાઓનો ઉમેરો થતાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા મહિલાઓની સંભાળ, બાળ રસીકરણ, રોગચાળા નિયંત્રણ અને પાયાની આરોગ્યલક્ષી સેવાઓ વધુ ઝડપી અને અસરકારક બનશે। એટલે કે મિત્રો, આગામી સમયમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ 189 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત મિત્રો ટૂંક જ સમયમાં થશે, તેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.